પ્રણામ। પૂજ્ય આચાર્ય ભગવંત રત્નસુંદર સુરીજી મહારાજ સાહેબ દ્વારા લિખિત પુસ્તક લખી રાખો આરસની તકતી પર એ મેં વાંચી। એ પુસ્તક એ પારિવારિક સંબંધો, ખાસ કરીને માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો પર આધારિત એક અત્યંત પ્રભાવશાળી અને હૃદયસ્પર્શી પુસ્તક છે। આ પુસ્તકનો ટૂંકો સારાંશ આ મુજબ છે। મુખ્ય વિષય વસ્તુ: આ પુસ્તકનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને તેમના માતા પિતાના ઉપકારો અને બલિદાનનું સ્મરણ કરાવવાનો છે। લેખકે શ્રી રત્નસુંદર મહારાજ સાહેબે પત્રો અને સંવાદોના માધ્યમથી એ સમજાવ્યું છે કે સંતાનો ઘણીવાર માતા પિતાની નાની નાની ભૂલોને પકડી રાખે છે, પરંતુ તેમણે કરેલા અગણિત ઉપકારોને ભૂલી જાય છે। પુસ્તકના મુખ્ય અંશો: એમાં સૌથી પહેલું છે માતા પિતાના બલિદાન। પુસ્તકમાં દર્શન નામના એક પાત્રના માધ્યમથી આજના યુવાનોના પ્રશ્નો અને મૂંઝવણો રજૂ કરવામાં આવી છે। આચાર્ય શ્રી તેના વળતા પત્રોમાં યાદ અપાવે છે કે જ્યારે તે અસહાય હતો ત્યારે તેની માતાએ 9 મહિના ગર્ભમાં રાખીને અને જન્મ પછી કેવી રીતે રાત દિવસ જોયા વગર તેનો ઉછેર કર્યો હતો। શીર્ષકનો અર્થ છે આરસની તકતી। પુસ્તકનું શીર્ષક એક ખૂબ જ સુંદર જીવનસૂત્ર આપે છે: આપણને થયેલા અન્યાયને રેતી કે પાણી પર લખવો જેથી તે જલ્દી ભૂસાઈ જાય, પરંતુ આપણા પર થયેલા ઉપકારોને આરસની તકતી પર કોતરી રાખવા જેથી તે આજીવન યાદ રહે। સમાધાનકારી અભિગમ: શ્રી રત્નસુંદર મહારાજ સાહેબ સમજાવે છે કે ઘર ન્યાયથી નહીં પણ સમાધાનથી ચાલે છે। જો સંતાનો માતા પિતાના ઉપકારોને યાદ રાખે તો તેમની થોડી ઘણી ખામીઓ કે જૂના વિચારો પ્રત્યે દ્વેષ રાખવાને બદલે તેઓ પ્રેમથી સેવા કરી શકશે। કૃતજ્ઞતા: છેલ્લો પોઈન્ટ, કૃતજ્ઞતા। પુસ્તક વાંચતા વાચકના હૃદયમાં એક પ્રકારની કૃતજ્ઞતા જાગે છે। તે વાચકને અંતર્મુખ થઈને વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા માતા પિતાના ઋણમાંથી ક્યારે મુક્ત થઈ શકીએ તેમ નથી। હવે નિષ્કર્ષ, આખા પુસ્તકનું મેઇન જે નિષ્કર્ષ છે એ તમને કહું છું। આ પુસ્તક માત્ર જૈન સમાજ માટે જ નહીં પણ દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે જે પોતાના પરિવારમાં શાંતિ અને પ્રેમ જાળવી રાખવા માંગે છે। તે સંતાનોને આજના વૃદ્ધાશ્રમના જમાનામાં માતા પિતાની કિંમત સમજાવતું એક ઉત્કૃષ્ટ સાહિત્ય છે। માટે દરેકને નમ્ર વિનંતી, આ પુસ્તક વાંચો અને વંચાવજો। પ્રણામ।